નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીઓને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટાટ ભરતી 2024 અંતર્ગતની જે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓનું જે શાળા એલોકેશન હતું એ આવી ગયું છે અને એના સંદર્ભમાં કેટલીક અગત્યની બાબતો કે હવે પછીની જે આગળની પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું હોઈ શકે અને તમારે કઈ કઈ બાબતોનો ખાસ ખ્યાલ રાખવાનો છે. તો એની બેઝિક સૂચનાઓ છે એ અને જે ઉમેદવારોનો વારો નથી આવ્યો એને પણ ચાન્સ મળવાના છે એ ખાસ અગત્યની બાબતો છે આજના વિડીયોમાં. એટલે વિડીયોને લાઇક કરી દો ફટાફટ અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. સાથે જ આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને અમને આવા અગત્યના વિડીયો બનાવવાનું મોટિવેશન જે છે એ મળતું રહે અને આમાં આપના માટે આવા મહત્ત્વના વિડીયો જે છે એ બનાવતા રહીએ. તો ખાસ જોડાયેલા રહો અમારી સાથે. સોશિયલ મીડિયાની તમામ ટેલિગ્રામ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તમામ સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે અમારા સોશિયલ મીડિયાના જે કંઈ પ્લેટફોર્મ છે ત્યાં પણ જોડાયેલા રહો, જેથી તમને માહિતી છે એ ખાસ મળી રહે. બપોરે જ સવારથી આમ તો કહી દીધું છે કે આજે આ જે શાળા લોકેશન છે એ જાહેર કરી દેવાના છે એવો મેસેજ, હિન્ટ આપતો મેસેજ સવારે મૂક્યો હતો અને એ પ્રમાણે આજે થઈ ગયું છે. એ સિવાય પ્રાઇમરીની અંદર વાત કરીએ તો 1 થી 5ની ભરતી પ્રક્રિયાના મોટાભાગના જિલ્લાઓના લિસ્ટ જે છે એ અમે ટેલિગ્રામ ચેનલમાં PDF મૂકી દીધી છે અને એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. તો વાત કરીએ આપણે સૌથી પહેલાં સરકારી માધ્યમિક શાળા અને બિનસરકારી માધ્યમિક શાળાઓની શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત બંને ભરતીમાં કામ ચલાઉ શાળા ફાળવણી પ્રોવિઝનલ સ્કૂલ એલોકેશન જે છે એ જાહેર થઈ ગયું છે, જેની સૂચના ઉમેદવારોને આપવામાં આવે છે. આમાં અગત્યની જે બાબતો છે એની આપણે ખાસ ચર્ચા કરશું. આજરોજ આ સ્કૂલ એલોકેશન છે જાહેર થયું છે. રાજ્યની સરકારી માધ્યમિક શાળા તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યની નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારો શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અનુસાર તેઓને મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે 16/7/2025ના રોજ કામ ચલાવ શાળા ફાળવણી એટલે કે પ્રોવિઝનલ શાળા ફાળવણી છે, પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ છે, આ એ ખાસ ધ્યાન રાખજો, એ ફાળવવામાં આવ્યું છે. જેમાં કેટલાક ઉમેદવારોને સરકારી માધ્યમિક શાળા અને બિનસરકારી માધ્યમિક શાળા અનુદાનિત માધ્યમિક શાળા એ બંનેમાં મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે બંને શાળાઓ ફાળવવામાં આવેલી છે. આ ઉમેદવારોએ બંને ભરતીમાંથી જે ભરતી અનુકૂળ હોય તે ભરતીમાં હાજર થવા માટે તારીખ 19/7/2025ના રોજ ઓનલાઈન સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારનો હક જતો કરવાનો રહેશે. આના ઉપર ડિટેલમાં વિડીયો આગળ પણ બનાવેલો હતો હાયર સેકન્ડરી વખતે. તો શું કહેવા માગે છે કે 19 તારીખના રોજ તમારે જે લોકોને 2 સ્કૂલો એલોકેટ થઈ છે તેમણે જ, ખાસ તો જેમનો સરકારીમાં વારો આવ્યો છે અને જેમનો ગ્રાન્ટેડમાં પણ વારો આવ્યો છે, આવા જે ઉમેદવારો છે એમના માટે જ આ સૂચના છે. ખાસ ધ્યાન રાખજો. જે લોકોને સિંગલ શાળા મળી છે એમણે કોઈ હક જતો કરવાનો નથી, સંમતિ આપવાની નથી, બરાબર. તો જેમને સરકારીમાં પણ મળ્યું છે અને ગ્રાન્ટેડમાં પણ મળ્યું છે, આ રીતના બંને શાળાઓ જે ઉમેદવારોને મળી છે એમણે બેમાંથી કોઈ એક શાળા જ એમને પસંદગી કરવાની રહેશે. એટલે જે શાળા તમને અત્યારે બતાવે છે એમાંથી તમારે જોઈ લેવાનું કે મને આ નજીકની છે, આ નજીકની છે, બેમાંથી એક કોઈ પણ તમારી જાતે જ તમારે પસંદ કરવાની છે. સરકારીમાં જવા ઈચ્છતા હોય તો ગ્રાન્ટેડને તમારે રિજેક્ટ કરવાની છે અને ગ્રાન્ટેડમાં જવા ઈચ્છતા હોય તો સરકારીને તમારે રિજેક્ટ કરવાની છે. કેવી રીતના રિજેક્ટ કરવાની છે તો કે 19 તારીખે તમારે સંમતિ આપવાની છે કે હું આ શાળામાંથી મારો હક દાવો જે છે એ જતો કરવા ઈચ્છું છું અને જે સરકારી કે ગ્રાન્ટેડ બેમાંથી એકમાંથી, અને આ શાળામાં હું મારો હક દાવો જે છે એ સ્વીકારવા ઈચ્છું છું. તો આ રીતનું તમારે એક સંમતિ પત્રક આપવાનું થશે. ખાસ એ વાત બધા ખ્યાલ રાખે કે માત્ર અને માત્ર જે લોકોને 2 શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ બંને શાળાઓમાં મળ્યું છે એમણે જ આ પ્રક્રિયા કરવાની છે. કામ ચલાવ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક જે છે એ પ્રસ્થાપિત થતો નથી. તમને શાળા ફાળવણી થઈ છે પરંતુ એવું નથી કે તમને શાળા મળી જ જશે, અને એવું પણ નથી બિલકુલ કે નહીં જ મળે, બરાબર. બંને ભરતીમાં કામ ચલાવ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતી ઉમેદવારી હક જતો કરવા સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી બાદ કરી બાકી રહેલ ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે શાળા ફાળવણીનો લાભ આપી ફાઇનલ એલોટમેન્ટ કરવામાં આવશે. જે મુજબ ફાઇનલ એલોટમેન્ટમાં શાળા ફાળવણી થયેલ હશે ઉમેદવારોની નિમણૂક
અને તે અંગેની કાર્યવાહી એ મુજબ કરવાની થશે. એટલે તમે અત્યારે કોઈ એક શાળામાંથી તમારો હક જતો કરો છો એટલે જે નીચેના મેરિટવાળા છે એમ ઉપર આવશે અને એ જગ્યા ભરાશે. એટલે નીચેના મેરિટવાળાને અહીં ફાયદો થવાનો છે. કેવી રીતના ફાયદો થવાનો છે? તો કે ભાઈ 2 શાળાઓ જેટલા કોમન કેન્ડિડેટ છે એ કોમન કેન્ડિડેટને 2 શાળાઓ મળી છે, તો 2માંથી એક શાળામાં જવાના છે, બીજી એક શાળા જે છે એ ખાલી કરવાનો છે. તો જે ખાલી થાય છે શાળા એ સરકારીની હોય કે ગ્રાન્ટેડની હોય, પણ બંનેમાં મેરિટ છે એ અપ જશે. એટલે કે એના પછીનો જે ઉમેદવાર છે મેરિટ ડાઉન જશે પણ ઉમેદવારો અપ જશે. એના પછીનો જે ઉમેદવાર છે એ આગળ આવશે અને એને એ સ્કૂલ સિલેક્શનની તક મળશે. હવે અહીં કોમન કેન્ડિડેટ ઘણા બધા હશે, વિષયવાર અલગ અલગ હશે. એનું લિસ્ટ ગયા વખતે આપ્યું હતું કે એટલા કોમન કેન્ડિડેટ છે. આ વખતે એવી કોઈ માહિતી હજુ સુધી મળી નથી. ગયા વખતે 1200 જેટલા કોમન કેન્ડિડેટ હતા, તો આ વખતે વધવાની શક્યતાઓ પણ ખરી. તો એ કોમન કેન્ડિડેટ છે એ નીકળી જશે. તમારા વિષયના જે પણ કોમન કેન્ડિડેટ હશે એ કોઈ એક શાળા પસંદ કરશે એટલે તમારા વિષયનું મેરિટ છે એ નીચું જશે. ખાસ અગત્યની સૂચના છે કે સરકારશ્રીની ક્રમિક ભરતીના ઉદ્દેશ્યને સિદ્ધ થાય તે માટે રિપીટેશન અટકાવવા અને ઉમેદવારોનો ભરતા વધુમાં વધુ ઉમેદવારોને મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપર જણાવેલી જે સૂચના છે એ મુજબ પ્રક્રિયા જે તે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીમાંથી શાળા રદ કરવામાં આવશે. પછી તમારી ચોઈસ નહીં રહી. ભરતી પ્રક્રિયા સમિતિ જે છે એ તમારો જે 2 સ્કૂલો આપી છે અને તમે સંમતિ એકમાં પણ આપતા નથી, તો એની રીતે કોઈ પણ એ ડિસિઝન લઈ અને એક શાળા છે એમાંથી બાદ કરી દેશે અને તમને એક શાળામાં હાજર કરશે અને પછી એ તમારે સ્વીકારવાનું જ રહેશે. ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક કોઈ પણ પ્રકારે રજૂઆત ધ્યાને રાખવાની થશે નહીં. તો આ હતી ખાસ પ્રક્રિયાની સૂચના કે આ રીતના તમારે કરવાનું છે. ખાસ કરીને એ ખ્યાલ રાખો કે જે લોકોને 2 શાળાઓ મળી છે એમના માટે જ છે. હજુ કહું છું, ગયા વખતે ઘણા બધા ઉમેદવારો ફરીથી પૂછતા હતા કે સર મને એક જ મળી છે તો મારે કેવી રીતના કરવું, તો એ લોકોએ કોઈ પણ પ્રક્રિયા કરવાની નથી. પણ ગ્રાન્ટેડમાં પણ મળ્યું છે અને ગવર્મેન્ટમાં પણ જેને મળ્યું છે એણે આ પ્રક્રિયા કરવાની છે. બીજી અગત્યની વાત કે જે જાહેર થયેલી શાળા ફાળવણી છે એમાં મહત્ત્વની તારીખ છે 19/7/2025. ત્યારે તમારે સંમતિ આપવાની છે. એટલે ખાસ ખ્યાલ રાખવો. જો સંમતિ નહીં આપો તો જે સમિતિ છે એની રીતે જાતે જ ડિસિઝન લઈ શકશે. કોમન કેન્ડિડેટ અહીં પણ 1200 આસપાસ 1000થી 1200 આસપાસની શક્યતાઓ તો 100% ખરી જ, વધારે હોય તો કહી શકાય નહીં. તો એવા જે કોમન કેન્ડિડેટો હશે એ નીકળી જશે અને 19 તારીખે તમે ફાઇનલ શાળા શાળા સંમતિ આપી દેશો. ત્યારબાદ 2 કે 3 દિવસની અંદર તમને ફાઇનલ શાળા જે છે એ પણ આપી દેવામાં આવશે. એટલે 19થી ગણીએ તો લગભગ શનિવાર છે 19 તારીખે, એટલે મંગળવાર સુધીમાં તમારી જે ફાઇનલ શાળાઓ છે એ પણ આવતા વીકમાં આવી જાય. ફાઇનલ શાળા આવે એની સાથે જ આગળની પ્રક્રિયા શરૂ થઈ જશે. આપણને ખ્યાલ છે એમ કે ભાઈ શાળા ફાળવણી પછી હાજરના ઓર્ડર જે હતા અને જે પ્રક્રિયા હાયર સેકન્ડરીમાં થઈ એ જ મુજબની આગળની પ્રક્રિયા ચાલવાની છે. તો મેક્સિમમ 25 તારીખ સુધી બહુ થઈ ગયું. એટલે કે આ મહિનો છે એ આપણા બધા માટે સુખદ રહેવાનો છે. 30 તારીખ સુધીમાં બધા જ કેન્ડિડેટ છે એ હાજર પણ થઈ ગયા હોય એવી અત્યારે આશા છે. અને ત્યારબાદ વાત કરીએ પ્રાઇમરીની. એ સિવાય કોઈ પ્રશ્ન હોય તો કહેજો. ખાસ કરીને મેરિટ નીચું જવાનું એક વાત કરી દઉં, પછી આપણે પ્રાઇમરીની વાત કરીએ કે ભાઈ જે લોકોનું હજી છેલ્લે શાળા પસંદગી આપી છે, ઘણા ઉમેદવારો એવા છે પણ શાળા ફાળવી નથી. એટલે કે શાળા એલોકેટમાં એમને કોઈ પણ શાળા તમે પસંદ કરેલી શાળામાંથી તમને શાળા ફાળવવામાં આવેલ નથી, અથવા તો મેરિટ કમ પ્રેફરન્સના કારણે તમને શાળા મળેલ નથી. આવું કંઈક તમને મેસેજ મળતો હશે જ્યારે તમે લોગિન થતા હશો ત્યારે. પણ જો તમે નજીકના ક્રાઇટેરિયામાં હશો, મતલબ કે જ્યાં કટ ઓફ એટકો છે એની નજીક હશો, તો 25-50 સીટ હજી વધારે, એનાથી વધારે પણ તમારા વિષયવાર ગણીએ તો 20-25 નામ જે છે એ નીચે જવાની શક્યતાઓ છે ઓવરઓલ. બરાબર. પછી તમારી કેટેગરી ઉપર ડિપેન્ડ કરે છે, એ બધી બાબતો છે, એજ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે બધા જ વિષયોમાં હજી ઘણા બધા ઉમેદવારોને શાળા આ વખતે એલોકેટ નથી થઈ, પણ ફાઇનલ શાળા એલોકેશન થશે ત્યારે બની શકે કે તમારું નામ એમાં આવી ગયું હોય. એટલે જ્યારે ફરી ફાઇનલ શાળા એલોકેશન થાય ત્યારે પણ તમારે જોવાનું છે કે આ વખતે મને શાળા નથી ફાળવી ને. કેમ કે ઘણી વખત એવું થાય કે મને ક્યાં શાળા મળી છે, એટલે ફાઇનલ વખતે ઘણા લોકો શાળા જોતા નથી. તો ફરીથી એક વખત શાળાનું એ ત્યારે પણ ચેક કરી લેવું.
બની શકે કે ત્યારે પણ ઘણા ઉમેદવારોને 2 શાળાઓ મળશે અને એમાંથી એમને ગયા વખતની જેમ હાયર સેકન્ડરીની જેમ એક શાળાનો હક છે એ જતો કરી અને કોઈ એક શાળા પસંદગી કરવાની રહેશે. તો આ હતી પ્રક્રિયા અને તારીખો. લગભગ 30 તારીખ પહેલાં જ તમે બધા હાજર થઈ ગયા હશો એવી આશા છે. જો કોઈ વિઘ્ન ન આવે, કોઈ મુશ્કેલી ન આવે, કોઈ સમસ્યા ન આવે તો બીજી કોઈ હવે પ્રોસેસ બાકી નથી. સંમતિપત્રક અપાઈ ગયું પછી 2 દિવસની અંદર જ 2 કે 3 દિવસની અંદર જ ફાઇનલ શાળા એલોકેશન અને 2 કે 3 દિવસની અંદર હાજર થવા માટેના જે ઓર્ડર છે એની તારીખ પણ એની સાથે જ લગભગ તમારી આવી ગઈ હશે. હવે 2 શાળાઓની વચ્ચે મતલબ કે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ એ બંનેની વચ્ચે 2-4 દિવસનો ગેપ રહી શકે છે અને ત્યારબાદ તમને હાજર કરતા હોય. ગયા વખતે પણ એવું થયું હતું કે 4 તારીખ અને 8 તારીખ મતલબ કે 5-6 દિવસનો વચ્ચે જે કંઈ હતી એ જગ્યા હતી. તો એ રીતના આપણે ગણીએ તો 30 તારીખ છે એ મેક્સિમમ છે, એટલે કે આ મહિનો છે એ ખૂબ સારો રહેશે અને આવતા મહિનાથી તમારો પગાર પણ ચાલુ થઈ જશે. તો જે લોકોને શાળા એલોકેટ થઈ છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજી વાત કરીએ આપણે પ્રાઇમરીની, તો 1 થી 5ની વાત કરીએ તો 1 થી 5ની જે સ્કૂલ પસંદગી છે એ આવતીકાલે છે અને એ લોકો કાલે હાજર થઈ જશે. નેક્સ્ટ ડે એટલે કે 18 તારીખે હાજર થવાનું છે એમણે. એમના તમામ લિસ્ટ પીડીએફઓ, તમામ જિલ્લાઓની પીડીએફ, કઈ જિલ્લાઓમાં કઈ જગ્યાઓ ખાલી છે એ લિસ્ટ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. 6 થી 8ની વાત કરીએ તો 6 થી 8ની પ્રક્રિયા પણ 21-22 તારીખ એટલે કે આવતા વીક અથવા તો આ 2-3 દિવસમાં કંઈક નવો સમાચાર મળી શકે છે અને આવતા સોમવારથી ખાસ એનું લગભગ પૂરી તૈયારી સાથે તમારે રાહ જોવાની છે. એમાં પણ એક જે અગત્યની બાબત છે ડોક્યુમેન્ટ, ખાસ કરીને જાતિની ખરાઈ બાબતનું. તો જે પણ લોકો છે નમૂના છે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે. એ ટેલિગ્રામ ચેનલમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી એમાં અભ્યાસ કરી અને તમને જે કેટેગરી લાગુ પડતી હોય એ કેટેગરીનું જે ફોર્મ છે એ ફોર્મ ફિલ કરી અને તમારી જે જાતિ છે એની ખરાઈ એક વખત કરાવી લેજો. જાતિ ખરાઈ કેવી રીતના કરાવી એની આગળ પણ સૂચનાઓ આપેલી છે. ફરીથી એક વખત આ પીડીએફઓ પણ મૂકેલી છે. તેમ છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ માધ્યમિક શાળાની ભરતી પ્રક્રિયાને લઈને કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. બની શકે કે અમે નેક્સ્ટ ટાઈમ કમેન્ટની જે તમારી કમેન્ટના પ્રશ્નો છે એનો જવાબ વિડીયોના માધ્યમથી આપી દઈએ, કેમ કે એકને કમેન્ટના જવાબો આપવા એ પોસિબલ નથી બનતું ક્યારેક કામને કારણે. તો આવતીકાલે તમામ કમેન્ટ્સના જવાબો અમે આપી દઈશું. એ પણ ફાઇનલ કહી દઈએ, મતલબ કે 19 તારીખે તમારે ફાઇનલ ડિસિઝન લેવાનું છે એ પહેલાં અમે તમને તમારી જે કંઈ મૂંઝવણો છે એનો સોલ્યુશન પણ આપી દેશું. તો બસ આ જ હતી આજની માહિતી. આપ આ વિડીયોને શેર કરી દો આપના મિત્રો સુધી અને વિડીયોને લાઇક પણ કરી દો અને ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારા 15,000ના ટાર્ગેટને પહોંચવા માટે 15,000 સબસ્ક્રાઈબર થવા માટે થઈ અને આપ અમને સહયોગ કરો. અસ્તુ, ધન્યવાદ.